નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપણે જણાવીશું 28 એપ્રિલથી 4 મે આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું આપીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આપ આ કાર્યક્રમ દરમિયાન અમારી સાથે જોડાઈ શકો છો। આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અમે આ કાર્યક્રમ થકી આપને આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 28 એપ્રિલથી 4 મે સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલાજી। ચિરાગભાઈ, આપનું સ્વાગત। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, ઘણી બધી ચર્ચાઓ આપણે જ્યોતિષને લગતી કરવાની છે, પરંતુ એ પહેલા શરૂઆત રાશિફળથી કરીએ, કારણ કે ઘણા બધા દર્શકો પોતાનું રાશિફળ જાણવા માટે ટીવી પર ગોઠવાઈ ગયા છે। મેષ રાશિ માટે ખાસ આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ। આપણને જરૂરથી કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું આ અઠવાડિયું એટલે કે 28 એપ્રિલથી 4 મે 2024નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે તમે ઉર્જા અને ઉત્સાહથી ઘેરાયેલા રહેશો। નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે। તમારા સાથીદારો તમને નોકરી શોધવામાં મદદગાર રહેશે। શેર બજારમાં પણ તમને સારો ફાયદો મળી શકે છે। નવા સંપર્કો બનાવવા પર તમારું જે ધ્યાન છે એ કેન્દ્રિત કરો। સપ્તાહના અંત સુધીમાં કંઈક સારા અને અદ્ભુત સમાચાર તમને મળી શકે છે। મેષ રાશિના જાતકો આ અઠવાડિયે જો તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો, યાત્રાઓ પર જઈ રહ્યા છો, તો તમારી સેહતનું ખાસ ધ્યાન રાખશો તો તમારા માટે સારું રહેશે। બીજું, કોઈ પણ ફોન કોલને અવોઇડ ના કરતા, કોઈને પણ ઇગ્નોર ના કરતા, કારણ કે આ અઠવાડિયે તમને અચાનક કંઈક સારું મળી શકે છે। કદાચ જે આપે વિચાર્યું પણ નહીં હોય, એટલે કે અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ પણ થઈ શકે છે। અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે, અથવા તો તમે શેર બજારમાં રોકાણ કરેલું છે કે જે શેર્સનો ભાવ નહોતો વધી રહ્યો, જે શેર્સ તમને સારું રિટર્ન નહોતા આપી રહ્યા હતા, એ રિટર્ન પણ તમને આ અઠવાડિયે મળી શકે છે। મેષ રાશિના જાતકો ઘણું બધું આપ કરી શકો છો। ધ્યાન આપો, ખરેખર તમને મજા આવશે। વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ પણ તમારા માઇન્ડમાં ચાલી રહ્યું છે, જે ડિસિશન્સ લેવા છે લઈ લો। કોઈ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિશન લેવું છે તો મંગળવારનો દિવસ બહુ જ સારો રહેશે। સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે। આવકના જે સ્ત્રોત છે એ વધશે। બાળકોના સ્વાસ્થ્ય વિશે વધારે સાવચેત રહેવાની જરૂરત છે। શેર બજારમાં રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે। વેપારમાં સારું લાભ મળી શકે છે। જીવનસાથી જે છે એ પરિવાર માટે સારા સમાચાર લઈને આવશે। વૃષભ રાશિના જાતકો, જો તમારું વ્યાપાર સારો નથી ચાલી રહ્યું, તમે ફાઇનાન્શિયલ લોસીસ કરી રહ્યા છો, સારા ઇન્વેસ્ટર્સ પણ તમને મળી શકે છે। કોઈ પણ કાર્ય કરી રહ્યા છો, એક્સપર્ટ્સની સલાહ લઈને, જે ફિલ્ડમાં કાર્ય કરો છો એ ફિલ્ડના એક્સપર્ટ્સની સલાહ લઈને કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે। કન્સલ્ટન્સી બિઝનેસ કરી રહ્યા છો તો એમાં તમને સારું ગ્રોથ મળી શકે છે। આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણું સારી રીતે જઈ શકે છે। થોડુંક એફર્ટ આપવાની તમને જરૂરત લાગે છે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો આ અઠવાડિયે તમારી કાનૂની જે મુશ્કેલીઓ છે
એ દૂર થશે. મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ તમારી જે છે સાકાર થશે. તમારી અંગત વાતોને કોઈની સામે પણ પ્રગટ ના કરતા. જે વિદ્યાર્થીઓ કરિયરમાં કંઈક કરવા માંગે છે, વિદેશ જવા માંગે છે, તો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ પણ તમે જઈ શકો છો. એનું પ્લાનિંગ આ અઠવાડિયે કરશો તો ખરેખર તમને પોઝિટિવ પરિણામ જોવા મળશે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો તમારી અંગત વાતોને કોઈની સામે પણ પ્રગટ ના કરતા. અઠવાડિયું તમારું ખરેખર સારી રીતે જશે. પોઝિટિવલી કાર્ય કરતા રહો. બીજું ધ્યાન રાખજો કે કોઈ ચાલાકી કરવાનો પ્રયાસ કરી શકે છે, કોઈ તમને નુકસાન પહોંચાડવાનું પણ પ્રયત્ન કરી શકે છે, તો એવા લોકોથી બચીને રહેજો. ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જૂની બાબતોને વર્તમાન પર હાવી થવા ના દેતા. આવકના સ્ત્રોત અકબંધ રહેશે તો તણાવ હાવી નહીં થાય. આંતરિક સુધારા અને ફેરફાર જોવા મળશે. પરિવારમાં સુખ શાંતિ અને જીવન ધોરણ શાંત રહેશે. સંતુલિત આહાર અને દિનચર્યા જાળવી રાખશો. કર્ક રાશિના જાતકો, જે લોકો કંઈક નવું કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છે તો ગુરુવારનો દિવસ તમારા માટે સારું રહેશે. સ્ટાર્ટઅપનો કંઈ પણ પ્લાનિંગ હોય, ડોક્યુમેન્ટ સાઇન કરવા હોય, કંપની રજિસ્ટર્ડ કરવી હોય તો ગુરુવારના દિવસે આ કરાવો. ગુરુવારનો દિવસ પ્રોફેશનલ લાઈફમાં કોઈ પણ કાર્ય કરવા માગતા હો તો સારા પરિણામો મળી શકે છે. બીજું, વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહ્યું હતું, જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા, એનો પણ અંત આ અઠવાડિયે આવી શકે છે. એટલે સંબંધોમાં સુધાર જોવા મળશે. આપસી પ્રેમ, પરિવારમાં પ્રેમ જોવા મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો સાયલેન્ટલી કાર્ય કરશો તો ખરેખર મજા આવશે. કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ તમને મળી શકે છે. કામમાં એકાગ્રતા તમે જાળવી રાખશો. પોતાના ખર્ચા ઉપર કંટ્રોલ, નિયંત્રણ રાખવાની ખૂબ જરૂરત છે. પેટ સંબંધિત, માઇગ્રેન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તો એનું પણ ખાસ ધ્યાન રાખજો. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયે તમે પાસ્ટમાં કોઈ પણ બાધા રાખી હોય તો એને પૂરી કરવાનો સમય હવે આવી ગયું છે. મેન્ટલ સ્ટ્રેસ દૂર થશે, ખુશીઓનું આગમન થશે અને તમે પોતાને એક અલગ લેવલ ઉપર લઈ જઈ શકો છો. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો તમે તમારા માર્ગમાં આવતી દરેક તકને સારી રીતે ઝડપી શકશો. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે ખૂબ અસરકારક રહેશે. પૈસાની લેવડ દેવડ ના કરતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગુસ્સાને તમારા ઉપર નિયંત્રણ, ગુસ્સાને કાબૂમાં રાખશો તો એ પણ આપણા માટે સારું રહેશે. ખરાબ આદતો, ખરાબ સંગતોથી દૂર રહેશો તો તમને ખરેખર મજા આવશે. બિલકુલ, આપણી સાથે ઘણા બધા દર્શકોના ફોન પણ આવી રહ્યા છે. દિલીપભાઈ જોડાયા છે આપણી સાથે મુંબઈથી. આવો સાંભળીએ. દિલીપભાઈ, જન્મ તારીખ જણાવો અને શું પ્રશ્ન છે? 19/8/1962. ઓકે સવારે 5:30 વાગે માણસા જન્મ. ઓકે, શું પ્રશ્ન છે? અને ઘણી તકલીફ છે, ધંધાની, જગ્યાની, કોઈ રીતે સક્સેસ થતો નથી. અમે ઉંમર થઈ ગઈ, 60 થઈ ગયા મને. આપણે એકદમ રિટાયર્ડ છીએ, કંઈક આપણી પ્રગતિ થાય એના માટે. દિલીપભાઈ, તમે કોઈ પણ પ્રકારનું સર્વિસ ઓરિએન્ટેડ સેક્ટરથી જોડાયેલા રહેશો, દલાલીવાળું વ્યાપાર, કન્સલ્ટન્સી બિઝનેસ, તો એ આપણા માટે સારું રહેશે. બીજું, રિટેલ સેક્ટર, કોઈ પણ પ્રકારનું રિટેલ, ફૂડ પ્રોડક્ટ્સનું રિટેલ બિઝનેસ ચાલુ કરવા માગતા હો, કોઈ પણ પ્રકારનું કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ્સનો વ્યવસાય શરૂ કરવા માગતા હો તો એ આપણા માટે સારું રહેશે. અન્ય એક દર્શક છે અનિલભાઈ અમરેલીથી. અનિલભાઈ, જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો. 24 નવેમ્બર 1966. ઓકે, શું પ્રશ્ન છે?
પ્રશ્નમાં એવું છે કે નવું મકાન લીધેલું છે તો 11/5 ફેરવવું ત્યાં હિતાવહ કે કેવી રહેશે એની માટે મારે ભવિષ્ય ત્યાં ફેરવવામાં વાસ્તુ ને એવું લેવું છે તો તમે શિફ્ટ થવા માંગતા હો કે કંઈ પણ કરવા માંગતા હો તો કરી શકો છો. આવનારા 3-4 મહિના આપણા માટે ખરેખર સારા છે. મને કોઈ ચિંતા કરવાની જરૂર લાગતી નથી. જી અનિલભાઈ, આશા રાખીએ કે આપનો જે સવાલ હતો તેનો જવાબ મળી ગયો હશે. વધુ એક કોલર છે ફોનલાઈન પર. હાલો, ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. ભાવનાબેન, જન્મ તારીખ જણાવો અને શું પ્રશ્ન છે? જન્મ તારીખ મારા હસબન્ડ વિશે પૂછું છું. હા, જન્મ તારીખ છે 16/11/1983. ઓકે. સમય સવારે 6:15 વાગે. શું પ્રશ્ન છે? મારા હસબન્ડને તબિયતનો બહુ પ્રોબ્લેમ રહી છે અને એમનું પોતાનું ઘર ક્યારે થશે? હસબન્ડને જો હેલ્થ રિલેટેડ કે કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો સપ્ટેમ્બર પછીનો સમય સારો છે. અને પોતાનું ઘર ખરેખર લેવાનું વિચાર કરી રહ્યા છો તો આવનારું 1.25 વર્ષ એટલે કે 15 મહિના સારા છે. બુકિંગ કરી શકો છો, શિફ્ટ પણ થઈ શકો છો. મને ખરેખર બહુ જ સારા, બહુ જ મજબૂત યોગો દેખાય છે. બિલકુલ, આપણે આ ચર્ચાને જારી રાખીશું. હાલ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે તુલા રાશિથી મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. મળીએ બ્રેક બાદ. જે છે તે પકડાયું હતું. તે ડ્રગ્સ પકડાતાની સાથે જ અલગ અલગ ટીમો જે છે તે પણ રવાના કરવામાં આવી છે. માનવામાં આવ્યું છે કે એટીએસની 2 અલગ અલગ ટીમો જે છે તે હવે રાજસ્થાન પહોંચી છે અને રાજસ્થાન પણ આ મામલે તપાસ કરી રહી છે. અમરેલીના પીપાવાવ પોર્ટનો એક અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પીપાવાવ પોર્ટના રસ્તા પર 1-2 નહીં પરંતુ એક સાથે 7 સાવજ મોજથી લટાર મારતા કેમેરામાં કેદ થાય છે. રસ્તા પરથી પોતાની અલગારી મોજમાં પસાર થઈ રહેલા ડાલામથ્થાનો વિડીયો સામે આવ્યો. તો બીજી તરફ રાજુલાના કોવાયા ગામમાં પાણીના હવાડા પાસે દીપડો આવી ચડ્યો હતો. મોડી રાતના સમયે પાણી પીવા આવેલો દીપડો પણ કેમેરામાં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે પીપાવાવ વિસ્તારમાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓનું માનવ વસાહતો તરફ વારંવાર થઈ રહેલ આગમનને પગલે નાગરિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે વરસાદની આગાહી. હવામાન વિભાગે કહ્યું કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. કમોસમી વરસાદની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. अगले 24 घंटों में जो लाइट रेन की संभावना दर्शाई गई है उसमें दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट शामिल है. इसमें मुख्य तौर पे सूरत, तापी, नर्मदा, छोटा उदयपुर, दाहोद, पंचमहल तथा महिसागर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें अगले 24 घंटों में जो है छिटपुट बारिश होने की संभावना है. મહત્વનું છે કે ગત 24 કલાકમાં આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. નર્મદામાં 4 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. એક જ અઠવાડિયામાં ડબલ એટેકનો ખતરો. 3 દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી. અંબાલાલ પટેલની મોટી આગાહી. આગામી 3 દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ. મે મહિનાની શરૂઆતમાં આંધી સાથે વરસાદ. એપ્રિલ મહિનાના અંતમાં લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને આગામી 3 દિવસ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે. જો કે જેવી ગરમીનો રાઉન્ડ પૂરો થાય તરત જ વરસાદ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આ વખતે ભારે આંધી, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલે મે મહિનાની તારીખ બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. હવે આપણે વાત કરીશું તુલા રાશિની. ચિરાગભાઈ, તુલા રાશિ માટે ખાસ આ આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? હવે આપણે આવીએ 7મી રાશિ તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિવાળાઓ આ અઠવાડિયે તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે. અડચણો દૂર થશે.
પરિવાર અને મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો. સહકાર્યકરો સાથે સંયમ અને શાંતિ તમે જાળવી રાખો. ભાગીદારીથી લાભ થશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, નવી તકો મળશે. ધાર્મિક કાર્ય કરવા માટે સપ્તાહ બહુ જ ભાગ્યશાળી છે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય બાબતે થોડુંક ધ્યાન તમને આપવું પડશે. કંઈક નવું કરવાનું વિચાર કરી રહ્યા છો, રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો રોકાઈ જજો. આ અઠવાડિયું નોર્મલ રહેશે આપણા માટે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારા માટે સુખદ અને લાભદાયક રહેશે. પ્રિયજનો સાથે તમારા જે બોન્ડિંગ છે એ વધશે. પાછલા કાર્યોના પરિણામો તમને આ અઠવાડિયે મળશે, એટલે સારી ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને મળી શકે છે. પ્રેમ સંબંધો ખીલશે. તમારા બાળકોની સારી સંભાળ તમે રાખશો. વૃશ્ચિક રાશિના જાતકો, આ અઠવાડિયે કોઈ પણ પ્રકારનું સ્ટાર્ટઅપ, કોઈ પણ પ્રકારનું નવું કાર્ય આપણા માટે લાભદાયક રહેશે. તમારા અંદરથી જે જિદ્દીપણું છે એને દૂર કરો, લોકોની વાત સમજો અને પછી જ તમે ડિસિઝન લો તો એ આપણા માટે ખરેખર સારું રહેશે. ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, ધનનું આગમન થઈ શકે છે. સફળતા તમારા દ્વાર પર રહેશે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. તમે તમારા મનની વાત સાંભળશો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો. પરિવારના સદસ્યોનો સહયોગ મળશે. લવ લાઈફમાં ખુશીઓ આવશે. વૈવાહિક જીવનમાં મનમુટાવ ચાલી રહ્યું હતું એ દૂર થશે. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું મોટું નિર્ણય ના લેતા, રોકાણ ના કરતા. આ અઠવાડિયું તમારું સારી રીતે જશે. જી, આપણી સાથે અશોકભાઈ છે અમદાવાદથી. અશોકભાઈ, જન્મ તારીખ જણાવો અને શું પ્રશ્ન છે આપનો? હેલો, જન્મ તારીખ જણાવો ફટાફટ. ઓકે, પ્રશ્ન શું છે? સવાલ તો પૂછો. હેલો અશોકભાઈ, તમને મારો અવાજ આવે છે? હા, આયો. હા, તો પ્રશ્ન પૂછી લો ફટાફટ અને ટીવી નો વોલ્યુમ ઓછો કરો. 9/10/87 જન્મ તારીખ. હા, 5:30 સવારે. હા, હવે પ્રશ્ન પૂછો ફટાફટ. લગ્નનો કોઈ મેળ પડતો નથી અને લગ્નનો મેળ પડતો નથી. અશોકભાઈ, મને લાગે છે કે થોડુંક તમને એલર્ટ થવાની જરૂરત છે. લગ્નના યોગો તો તમારા આઈને ગયા, 3 યોગો આઈને ગયા. છેલ્લું 2023માં હતું. થોડુંક એફર્ટ્સ વધારે આપવાની જરૂરત છે. 2025માં એક યોગ બીજું દેખાય છે, પણ એને જવા હાથથી ના દેતા. રાજકોટથી છે ભરતભાઈ. ભરતભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. હેલો, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 4/5/1991. ઓકે, શું પ્રશ્ન? શેર બજારનું કામ કરવું પણ હરખું મારે હાલતું નથી. ભરતભાઈ, શેર બજારનું કામ આપણા માટે ખરેખર સારું જ છે, પણ સમય થોડુંક આગળ પાછળ હોઈ શકે છે. ચંદ્ર એક તો પહેરો લાસ્ટ ફિંગરમાં અને પહેલી આંગળીમાં, ગુરુ પહેરો. જુલાઈ પછીનો સમય છે એ સારું રહેશે. અને જલ્દબાજીમાં કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણ ના કરતા, પ્લાનિંગ કરીને કરશો, એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એ આપણા માટે સારું રહેશે. તન્વીબેન છે આપણી સાથે અમદાવાદથી. તન્વીબેન, જન્મ તારીખ જણાવો. 7/11/1999. ઓકે, શું પ્રશ્ન છે? વિઝા નથી આવ્યો સર. વિઝા. તન્વીબેન, તમે વિદેશ જવાનું વિચાર કરી રહ્યો છો, વિઝા નથી આવતા. 2025માં મને સારા યોગો દેખાય છે. અને જો તમે કોઈ પણ કન્ટ્રીના વિઝા એપ્લાય કરી રહ્યા છો તો બીજી કન્ટ્રીના ટ્રાય કરો. મને લાગે છે બીજી કન્ટ્રીમાં, જેમ તમે કેનેડાનું વિચાર કરતા હો તો US કે UK કરો. બીજી કન્ટ્રીનું કરશો તો કદાચ તમારું ફટાફટ કામ થઈ શકે છે. બિલકુલ, આપણે આ ચર્ચાને જારી રાખીશું. હાલે બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે વાત મકર, કુંભ અને મીન રાશિની કરીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત. હવે આપણે વાત કરીશું મકર રાશિની. ચિરાગભાઈ આપણી સાથે જોડાયેલા છે. ચિરાગભાઈ, મકર રાશિ માટે ખાસ આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? 10મી રાશિ મકર રાશિ. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો, ક્રિએટિવ આઈડિયાઝ તમને હવે ઉત્પન્ન કરવા પડશે. તમને હવે જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ પોતે ક્રિએટ કરવી પડશે. આવકના નવા વિકલ્પો તમને જોવા મળી શકે છે.
યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યો છો તો એ પણ આપણા માટે સારું છે. ખાલી તમારી તબિયતનું થોડુંક ધ્યાન રાખવાની જરૂરત છે. તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો. તમને તમારા મિત્રોનો, પરિવારવાળાઓનો સહયોગ મળશે. અને જે લોકો રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનો વિચાર કરી રહ્યા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું છે. ઇમ્પોર્ટન્ટલી જે માતા પિતા છે મકર રાશિના જાતકો, એ લોકોને પોતાના બાળકની કરિયર પ્રત્યે જે ચિંતાઓ હતી એ ચિંતાઓનો પણ હવે અંત આ અઠવાડિયે તમને જોવા મળશે. એટલે તમારા બાળકો કરિયરમાં સારું કરશે અને સારી ઓપોર્ચ્યુનિટીઝ એમને જોવા મળશે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો, મેન્ટલ સ્ટ્રેસ દૂર થશે. કાનૂની મસલાઓ, જે લીગલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા હતા એમાં સમાધાન થઈ શકે છે. તમારા નફામાં નોંધપાત્ર તમને ફાયદો જોવા મળશે. મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાન થશે. જીવનસાથી સાથે હૃદયની વાતો તમે કરી શકો છો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખશો તો એ આપણા માટે સારું રહેશે. પડકારજનક સંજોગોનો સામનો તમને કરવો પડી શકે છે. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. 12મી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો, અત્યારે નહીં તો ક્યારેય નહીં. પાછળ પડી જાઓ. જે કાર્ય કરવું હોય, જેવી રીતે કરવું હોય, જો પાછળ પડી જશો તો તમને ખરેખર લાભ મળી શકે છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સફળતા જોવા મળશે. તમે નવા વ્યક્તિઓને મળશો જેનાથી તમને આનંદ થશે, લાભ પણ થશે. કોઈ પણ જગ્યાએ દસ્તાવેજ ઉપર સહી કરતાં પહેલાં વાંચી લેશો તો એ આપણા માટે સારું રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે શરૂઆત જ આ સપ્તાહની બહુ જ સારી રીતે થશે. એટલે બિંદાસ થઈ જાઓ, ચિંતા ના કરો, પોઝિટિવ થાઓ અને જીવનમાં આગળ વધો. જી, આપણી સાથે દર્શકો જોડાયા છે. નીરવ પંડ્યા છે નવાથી. નીરવભાઈ, જન્મ તારીખ અને સવાલ કરો. હા, 17/9/1988. ઓકે, નીરવભાઈ નામ છે. હવે એમના લગ્ન અને નોકરી ક્યારે મળશે? બાબાને થોડુંક હવે અલર્ટ થઈ જવાની જરૂર લાગે છે. 1 વર્ષની અંદર લગ્નના તો સારા યોગ છે અને નોકરીના તો હજુ પણ સારા યોગો દેખાઈ જ રહ્યા છે. એટલે થોડુંક એને કહું કે અલર્ટ થઈને, કેરફુલ થઈને, એક્ટિવ થઈને સર્ચ કરવાનો પ્રયત્ન કરે. 15 થી 20 દિવસમાં નોકરી એ લાગી જશે. મુંબઈથી મોહનભાઈ આપણી સાથે છે. મોહનભાઈ, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 2/10/67. ઓકે, શું પ્રશ્ન છે? પ્રશ્ન છે, અહીંયા બદલાપુરમાં આવ્યા ત્યારથી મારો કામકાજનો ધંધો એકદમ બેસી ગયો છે. ધંધો ઠપ થઈ ગયો. હા, ફર્નિચરનું કામ કરું છું. કાંઈ કામ વધારે કાંઈ મળતું નથી. કાંઈ મોહનભાઈ, જગ્યા ચેન્જ કરવાનું વિચાર કરો, લોકેશન ચેન્જ કરવાનું વિચાર કરો. તમારો સમય સારો જ છે, તમને ફાયદો પણ થશે, વ્યાપાર મળશે. રાજકોટથી ચાંદીબેન છે. ચાંદીબેન, જન્મ તારીખ જણાવો. બાબા વિશે પૂછવાનું. 11/6/95. હા, જુનાગઢ ને જન્મ સ્થળ રાત ને 15 દિવસ એને છે ને યજ્ઞ કર્યું તો લગ્નમાં યજ્ઞ કરાવી તો સહની શાંતિ તો જે વિધિ કરવી હજી સફળતા નથી મળતી. તો ક્યારે મળશે લગ્નમાં સફળતા? ચાંદીબેન, જો સફળતા જોઈએ તો થોડુંક વધારે એફર્ટ આપવાની જરૂર છે. તમે જે પણ ઈચ્છો છો એ થઈ શકે છે. અને આ વર્ષનું અંત જે છે એટલે કે સપ્ટેમ્બર પછીનો જે સમય એ આપણા માટે લાભદાયક રહેશે, પોઝિટિવ રહેશે. એટલે એના ઉપર ફોકસ કરીને કાર્ય કરો, જરૂરથી તમને મજા આવશે. બિલકુલ. તો હવે સમયના ભાવે આજની આ ચર્ચાને આપણે અહીંયા જ સમાપ્ત કરવી પડશે. ચિરાગભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા. શ્રી ગણેશાય નમઃ. જે માહિતી આપી તે માટે આપનો આભાર. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.